2.2 ક્વેશ્ચન નંબર 1 નો છઠ્ઠો દાખલો તમારે સ્ક્રીન ઉપર આ રહ્યો. ચલો સોલ્વ કરીએ છીએ. મસ્ત મજાનું દાખલો લખી નાખું છું. 3x નો વર્ગ ઓછા x ઓછા 4 બરાબર 0. અહીંયા કાંઈ ન હોય, શું હોય? 1. પહેલાં લખી નાખું a કેટલા છે 3, b કેટલા છે ઓછા 1, c કેટલા છે ઓછા 4. હવે જો કે 3 ચોક કેટલા થાય 12. 12 ના એવા અવયવ પડો 1 આવે. હલો, પેલા બેનો ગુણાકાર 3 ચોક 12. 12 ના એવા અવયવ પડો 1 આવે. હમણાં જ બોલ્યા 4 તેરી 12. 4 માં 3 જાય તો 4 માં 3 જાય તો 1. 3 ચોક 12, 4 તેરી 12, ગમે ઈ ચાલે. ઓકે, તો લખી નાખું. અહીંયા 1 ની જગ્યાએ 3 ચોક લખી નાખું, 3x 4x લખી નાખું. પહેલું અને છેલ્લું પદ એઝ ઇટ ઇઝ રાખવાનું, એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. પહેલું આમ નામ, છેલ્લું નિશાની સહિત આમ નામ. 3 ચોક 12 એટલે 3x 4x. હવે 3x ને 4x, 3 ને 4 માં મોટા કોણ? 4. એને કઈ નિશાની આપવાની? તો એને આ વચ્ચેની નિશાની આપવાની. અને કઈ આપવાની? આ બેનો ગુણાકાર, ઓછે ઓછે વત્તા. ઓકે સાહેબ, આમાંથી શું કોમન નીકળે? 3x. 3 તો લઈ લીધા. x નો વર્ગ પાસેથી x લઈ લ્યો, શું વધે? x. 3x પાસેથી 3x લઈ લ્યો તો 1 વધે, 0 ન વધે. હલો, 3x એટલે શું લખાય? 3x એકા 3x આવું લખાય. તો 3x લઈ લીધા, શું વધે? 1 વધે. આમાંથી સાહેબ કોમન શું નીકળે? ઓછા 4. શું વધશે? ઓછા 4 તો લઈ લીધા, x વધે. ઓછા 4 આખા લઈ લીધા, શું વધે? બધું લઈ લ્યો તો 1 વધે. હમણાં જ કીધું. ઓકે, આ ઓછા 4, આને શું લખીએ? કાંઈ ઓછા 4 એકાઓ ઓછા 4. આ લઈ લીધા, 1 વધે, 0 ન વધે. ખાસ ધ્યાન રાખજો. અને અમથુંય આ બંને કાઉન્સ તમને સરખા મળવા પડે. ઓકે, બરાબર 0. બંને કાઉન્સ સરખા હોય ઈ એકવાર લખવાના, ના વધ્યું ઈ પાછું એકવાર લખી નાખવાનું. ખાસ ધ્યાન રાખજો. જે બંને કાઉન્સ સરખા મળવા જ પડે ઈ બંને કાઉન્સ સરખા મળ્યા ઈ એકવાર, અને આ વધ્યું ઈ એકવાર. બરાબર 0. બંનેને તમે 0 આપી દો. વચ્ચે લખો અથવા. ઓકે, વત્તા 1 આ બાજુ જાય તો ઓછા 1. વત્તા 1 આ બાજુ જાય, શું થઈ જશે? ઓછા 1. ઓછા 4 આ બાજુ જાય તો વત્તા 4, ને 3 ક્યાં જશે ભાઈ? ભાગાકારમાં જશે. હવે હું આ બંનેનો સરવાળો કરું છું. હાલો, આ પહેલો જવાબ મળ્યો, આ બીજો જવાબ મળ્યો, એ બેનો સરવાળો. નીચે કાંઈ ન હોય તો 1. હવે વચ્ચે વત્તા છે એટલે મારે ચોકડી ગુણાકાર કરવો પડશે. પેલા આમ ગુણાકાર, 3 એકુ 3. ઓકે, આમ ગુણાકાર 4 એકુ 4. પછી આમ ગુણાકાર 3 એકુ 3. 4 માંથી 3 જાય તો 1/3. આ જ જવાબ મને સૂત્રથી પણ મળવો જ જોઈએ, ને એ પણ તમારે બતાવવાનું છે. ઓકે, અને જવાબ સરખો જ આવવો જોઈએ. ઓછા સૂત્રના બી શું છે? તો કે બી ઓછા 1. એ શું છે? તો કે 3. ઓછે ઓછે વત્તા. જો બંનેના જવાબ સરખા આવી ગયા, આવવા જ પડે. હવે હું આ બંને જવાબનો ગુણાકાર કરું છું ભાઈ. બંને જવાબનો શું કરું છું? ગુણાકાર કરું છું ભાઈ. જોજો, બંને જવાબનો ગુણાકાર કરો. ઓછા 1 નો ગુણાકાર 4/3 સાથે. 1 ચોખ્ખું 4 એટલે ઓછા 4/3 આવ્યો. આ જ જવાબ મને સૂત્રથી પણ મળવો જ જોઈએ. સૂત્ર શું છે? c/a. c શું છે ભાઈ? ઓછા 4. એ શું છે? 3. જો મળી ગયો બંનેનો જવાબ સાચો. ચલો જોઈ લ્યો તો. છે ઇઝી, મજા આવે એવું આશા રાખું છું. સમજણ હશે. મળીએ નેક્સ્ટ બીજા દાખલામાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.